નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળમાં પ્રકરણ 3 પૃથ્વીની આંતરિક સંરચનાની બાબત જોઈ કે પૃથ્વીની રચનામાં પૃથ્વી કુલ 3 ભાગમાં વહેંચાયેલી હતી: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. અને એની તમામ બાબતની આપણે સ્પષ્ટતા કરી. હવે ત્યાર પછી આગળનું પ્રકરણ એટલે પ્રકરણ 4 ભૂકંપ અને જ્વાળામુખી. આ બંનેની વાત આપણે એ પ્રકરણમાં થોડીક ઔપચારિક જોઈ હતી કે જ્વાળામુખીને કારણે, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે ભૂમિના અમુક ભાગો જે છે અસ્તિત્વમાં આવ્યા હતા. આ વાત જોઈ. પણ આજે આપણે સ્પેશિયલ પાઠ 4 ભૂકંપ અને જ્વાળામુખીની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ એક એવી પ્રક્રિયા છે કે જે ક્ષણિક સમયમાં, સેકન્ડોમાં સમગ્ર વિશ્વનો વિનાશ નોતરી શકે છે. અને તમે તો નહીં, પણ અમે એના તાજના સાક્ષી છીએ કે 2001માં જે ગુજરાતમાં ભૂકંપ આવ્યો, આપણે અહીંયા તો ખાલી એનો ધ્રુજારી અનુભવવાની 26મી જાન્યુઆરી જેવા પવિત્ર લોકતાંત્રિક દિવસે 26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપ આવ્યો અને એને ભુજમાં જે તારાજી હોરી, એ ખરેખર એ સમયની દયનીય સ્થિતિ હતી. એટલે ભૂકંપ અને જ્વાળામુખી આ બંને સમગ્ર સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક છે. આ વાત મારે ને તમારે સ્વીકારવી પડે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભૂકંપ અને જ્વાળામુખી. તો સૌપ્રથમ આપણે ભૂમિભાગનો અભ્યાસ કર્યો કે પૃથ્વીના ઉપરના પોપડાને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે, અથવા મૃદાવરણના ઉપરના પોપડાને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે, જે 33 કિમી સુધીની ઊંડાઈ કે જાડાઈ ધરાવે છે. તો અહીંયા આપણે જોવાનું છે કે એ મૃદાવરણની સ્થિતિ પ્રમાણે આપણે જોયું હતું કે શિયાળ અને સાયમા નામના 2 આવરણો એમાં આવેલા હોય છે. ત્યાર પછીનું જે મિશ્રાવરણ છે, મિશ્ર ધાતુનું હતું, એની અંદર ખડકો અથવા ધાતુ તત્વો જે છે એ પ્રવાહી અથવા અર્ધપ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળતા હતા. પૃથ્વીના પેટાળમાં અત્યંત ગરમી છે. આ બધી બાબત આપણે જોઈ હતી. ત્યાંથી આપણે સ્ટેપ ઉપર સ્ટેપ આગળ વધવાનું છે. તો ભૂકવચનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ છે તે ઠરી ગયેલો દેખાય છે. પૃથ્વીનો જે ધગધગતો લાવાનો ગોળો હતો, વાયુમંડળની વાત શરૂઆતમાં આપણે ધોરણ 10માંથી અભ્યાસ કર્યા છે, પણ એમાં જે એનો બહારનો ભાગ છે, આ ઘન ભાગ આજે ઘન સ્વરૂપે છે અને લગભગ ઠરી ગયેલો છે. ત્યાં બહારના ભાગમાં ગરમી જોવા મળતી નથી, પરંતુ તેની પેટાળમાં અથવા પેટાળના અંદરના ભાગમાં તો હજી આજે અતિશય ગરમી છે. પૃથ્વીનો બાહ્ય ભાગ જે છે એ ઘન પોપડા સ્વરૂપે છે, એ ઠરી ગયો છે, પરંતુ તેના પેટાળમાં આજે પણ અતિશય ગરમી આપણને જોવા મળે છે. પેટાળના ભાગ ઉપર ઉપરના ખડકોનું પ્રસરણ દબાણ જોવા મળે છે. કેમ કે જેમ તમે જમીનમાં નીચે ઊંડે જતા જાઓ એમ દબાણ વધતું જશે, ને એટલા માટે ઉપર આપણે રેતી કે માટી જોવા મળશે. પછી ખડકો, પથ્થર નીચે જતા ખૂબ બરડ કે કઠણ પથ્થરો આપણે જોવા મળે છે. અને આમ જેમ જેમ પૃથ્વીના પેટાળમાં તમે ઊંડા જતા જાઓ, કેમ કે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા છીએ કે પૃથ્વીનો પેટાળથી શરૂ કરી પૃથ્વીના પોપડાની ઉપરની સપાટીથી શરૂ કરી કેન્દ્ર સુધી 6370 કિલોમીટર નું અંતર બંને વચ્ચે છે. એટલે જેમ જેમ તમે ઊંડા જતા જશો તેમ તેમ દબાણ વધતું જશે. એટલે કે ઉપરના ખડકો જે છે એ નીચેના ખડકો તરફ દબાણ કરે છે. આ પેટાળની આંતરિક ગરમી અને ઉપરના ખડકોનું દબાણ, 2 વસ્તુઓ એ અસર કરે છે. એક તો પૃથ્વીના પેટાળમાં જે આંતરિક ગરમી છે તે, અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં
પ્રસરણ કે સંકોચન ની પ્રક્રિયા થાય છે. કા નીચેનો પદાર્થ જે છે પ્રસરણ પામે છે એટલે વધે છે, અને કા દબાય છે સંકોચન પામે છે. શાના કારણે? તો કે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં જે છે એ કા પ્રસરણ થાય છે કા સંકોચન થાય છે. તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય છે, જેને કારણે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે ભૂકવચ એમાં હલનચલન અનુભવાય છે, અને આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે. હવે ભૂસંચલન એટલે ભૂકવચમાં હલનચલન આપણી ભાષામાં, અને ભૂગોળ પણ એમ કહે છે કે પૃથ્વીના પેટાળમાં આંતરિક ગરમી અને દબાણના કારણે પ્રસરણ કે સંકોચન થાય છે. તેથી ભૂકવચમાં હલનચલન થાય છે, અને ભૂકવચના જે હલનચલનની પ્રક્રિયા છે એને આપણે ભૂસંચલન તરીકે ઓળખીએ છીએ. ભૂસંચલન મંદ અને ઝડપી હોઈ શકે છે, કા ધીમું પણ હોઈ શકે અને ઝડપી પણ હોઈ શકે. બંને રીતે ભૂસંચલન થાય છે. જો દબાણ અને ગરમી ઓછી હોય તો ઓછું હોય, દબાણ અને ગરમી વધારે હોય તો ભૂસંચલન છે એ ઝડપી હોય છે. તો અહીંયા સુધીની બાબત આપણે પોઈન્ટ સ્વરૂપે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે કહી શકશું કે ભૂ સ્વરૂપની ભૂકવચનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ભૂકવચનો જે ઘન સ્વરૂપે બહારની બાજુએ ભૂકવચનો ઘન સ્વરૂપે બહારની બાજુનો ભાગ ઠરી ગયો, ઠરી ગયેલો દેખાય છે. જે બહારનો ભાગ છે ભૂકવચનો ઘન સ્વરૂપે જે બહારનો ભાગ છે એ ભાગ ઠરી ગયેલો દેખાય છે. પરંતુ તેના પેટાળમાં અતિશય ગરમી છે. તેના પેટાળમાં અતિશય ગરમી આજે પણ જોવા મળે છે, અને પેટાળના ભાગ પર ઉપરના ખડકોનું દબાણ જેમ જેમ આપણે નીચે જઈશું દબાણ વધતું જશે, એટલે ઉપરના ખડક સ્તરોનું દબાણ છે. આમ આ પેટાળની આંતરિક ગરમી અને પ્રસંગ દબાણના કારણે પેટાળની આંતરિક ગરમી અને પ્રસંગ દબાણના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસંગ દબાણના ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચન આંતરિક ગરમી અને દબાણના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. કા સંકોચન પામે કા પ્રસરણ પામે છે. તેથી ભૂકવચમાં
તેથી ભૂકવચમાં હલનચલન થાય છે। પ્રસરણ કે સંકોચનના કારણે ભૂકવચમાં હલનચલન થાય છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે। ભૂસંચલન એટલે શું? તો કે પૃથ્વીના પેટાળની આંતરિક ગરમી અને ઉપરના ખડક સ્તરોના પ્રસરણ દબાણને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે। તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય છે અથવા હલનચલન થાય છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે। હવે ભૂસંચલન ધીમું કે ઝડપી, મંદ અને ઝડપી, સોરી ધીમું શબ્દ માટે મંદ શબ્દ છે અહીંયા, મંદ કે ઝડપી ભૂસંચલન જે છે એ મંદ કે ઝડપી પણ હોય છે। ધીમું પણ હોઈ શકે અને ઘણી વખત ઝડપી પણ હોઈ શકે છે। એટલે ભૂસંચલનમાં આપણે જોઈએ તો જે હલનચલન થાય છે અને ભૂસંચલન કહે છે। ભૂસંચલન જે છે એ ધીમું પણ હોઈ શકે અને ઝડપી પણ હોઈ શકે છે। પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણ, આ બે બાબત જ આવશે। પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારોથી જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે। જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ ઝડપી ભૂસંચલનો છે। જે ઝડપી થાય એને ઝડપી કહેવાય, ધીમું થાય એને ધીમું કહેવાય। તો આપણે જોયું છે કે મંદ અને ઝડપી બે હોય છે। એમાં ગરમી અને દબાણથી ઝડપથી ફેરફારોથી જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે। જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ ઝડપી ભૂસંચલનો છે। આપણે બંને ભૂકંપ અને જ્વાળામુખી જે છે એ બંને ઝડપી ભૂસંચલન પ્રક્રિયાઓ છે। તો એ આપણે સાથે સાથે લખી રાખીએ, ત્યાર પછી અલગ પોઈન્ટ પડીએ તો પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારોથી જે પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારથી જે ભૂસંચલન અનુભવાય છે, ઝડપી ફેરફાર જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે। તેને ઝડપી ભૂસંચલન કહે છે। જે ઝડપથી જે ફેરફારો અનુભવાય એને ઝડપી ભૂસંચલન કહે છે। અને જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ એ ઝડપી ભૂસંચલનો છે। આ ઝડપી ભૂસંચલનો છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ ભૂકંપ અને જ્વાળામુખીની। તો ફરી પાછું આપણે સમગ્ર પોઈન્ટ જોઈ લઈએ ટૂંકમાં। તો ભૂકવચનો જે બાર ઘન બાજુએ ઘન સ્વરૂપે
બહારની બાજુએ આપણે જોઈએ તો આપણને બાહ્ય ભાગ છે એ ઠરી ગયેલો લાગે છે, પરંતુ તેના પેટાળમાં અતિશય ગરમી જોવા મળે છે. પેટાળના ઉપરના ખડકો નીચેના ખડકો પર પ્રસન્ન દબાણ કરે છે અને આ પેટાળની આંતરિક ગરમી અને પ્રસન્ન દબાણના ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. કે મેં કીધું પ્રસરણ થાય કે સંકોચન દબાણ થાય, બેમાં એક કોઈ પણ પ્રોસેસ થાય છે. જે દ્રવ્ય ખડક દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એ પ્રમાણે બેમાંથી કા પ્રસરણ થશે કા સંકોચન થશે. અને પ્રસરણ થાય કે સંકોચન થાય તેથી ભૂકવચમાં હલનચલન થાય છે. કેમ કે પૃથ્વીના પેટાળમાં કોઈ જગ્યા નથી. જો પ્રસરણ થશે તો ખડકો ફૂલશે એટલે પણ હલનચલન થશે, અને સંકોચન થશે તો ખડકો દબાશે તો પણ હલનચલન થશે. એટલે પ્રસરણ કે સંકોચનના કારણે ભૂકવચમાં હલનચલન અનુભવાય છે, હલનચલન થાય છે. આ પ્રક્રિયાને ભૂસંચલન તરીકે ઓળખવામાં આવે છે. ભૂસંચલન મંદ અને ઝડપી પણ હોય છે, બંને રીતે હોય છે. એમાં પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારોથી જે ભૂસંચલન અનુભવાય તેને ઝડપી ભૂસંચલન કહે છે. જ્વાળામુખી અને ભૂકંપની પ્રક્રિયાઓ ઝડપી ભૂસંચલન છે. બંને ઝડપી ફેરફારો આપણને જોવા મળે છે. જે પૃથ્વીની નબળી ભૂરચનાવાળા પ્રદેશમાં અનેક પરિવર્તન લાવે છે અને ભૂસંચલનની આ ક્રિયાને કારણે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજે છે. ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને કે પૃથ્વીના જે હલનચલન થાય છે એના કારણે પૃથ્વીની સપાટીની જે નબળો ભાગ જે છે જેની નજીકમાં આ દબાણ પ્રસરણ દબાણ કે ગરમી થઈ હોય એની નજીકનો જે નબળો ભાગ છે આ નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજે છે અને આ જે ધ્રુજારી અનુભવાય છે એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. તો મેં તમને પહેલા જે વાત કરી એ પ્રમાણે આમાં પણ આપેલું છે કે 26 જાન્યુઆરી 2001 નો ભુજમાં અનુભવાયેલો ભૂકંપ થોડીક મિનિટોમાં ભયંકર તારાજી સર્જી હતી. 26 જાન્યુઆરી કેમ કે નજીકનો ભૂકંપ આપણો એ જ છે. બાકી તમે જાપાનમાં જાઓ તો ત્યાં તો મહિનામાં 3 ભૂકંપ આવે છે, કેમ કે જ્વાળામુખી સક્રિય આખો વિસ્તાર છે, ગરમી પુષ્કળ પેટાળમાં છે. એટલા માટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણો દેશ જે છે બધી રીતે આમ જોવા જઈએ તો શાંત દેશ છે, પણ છતાં ક્યારેક આવા આફ્ટર શોટ આપણે અનુભવીએ છીએ. તો 2001નો જે ભૂકંપ છે એને ગુજરાતમાં ભુજમાં કચ્છનું ભુજ અને આ ભુજમાં જે થોડીક સેકન્ડો કે થોડીક મિનિટોમાં જે તારાજી સર્જી એ આપણે જોઈ શકીએ છીએ. ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે, કુદરતી ઘટના છે, માનવ સર્જિત ઘટના નથી. આપણે કોઈ પણ ઘટનાનું મૂલ્યાંકન કરતા હોઈએ તો જે ઘટનામાં માણસનો કોઈ હક હિસ્સો હોતો નથી, એનું કોઈ યોગદાન હોતું નથી, તો આવી ઘટના જે છે એ કુદરતી ઘટના પ્રાકૃતિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગી કંપનને ભૂકંપ કહે છે. આ ભૂકંપની ભૂગોળની ભાષામાં વ્યાખ્યા છે. ફરી બોલું છું કે પૃથ્વી પેટાળના ખડકોમાં, પૃથ્વીની અંદર પેટાળમાં જે ખડકો છે આ ખડકોમાં, પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી, વિક્ષોભના એટલે પ્રસરણ કે સંકોચન બંને શબ્દ માટે સંયુક્ત શબ્દ છે. વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે. આર્થર હોમ્સ ના શબ્દો પ્રમાણે આ વ્યાખ્યા આપણને અહીંયા જોવા મળે છે. આર્થર હોમ્સ શું વ્યાખ્યા આપે છે? તો પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે. જેવી રીતે
તળાવના શાંત પાણીમાં પથ્થર નાખવાથી વૃત્તાકાર તરંગો કેન્દ્રની બહારની ચારે તરફ ફેલાય છે. જો આ તમારે અનુભૂતિનો વિષય છે. આ અત્યારે તો આપણે શું છે કે બહુ આમ તળાવ બાજુ જવાની પ્રક્રિયા ઓછી થઈ ગઈ. પહેલાના સમયમાં રમતો, ગ્રામ્ય રમતોને પ્રાધાન્ય હતું. એ સમયે તમે ગયા હો તળાવમાં તો આપણે આ તરંગો અનુભવવા માટે ઘણા તમારી જેવા કહીએ ને કે તૈયાર હોય તો એક પથ્થરના 5 પથ્થર કરતા પથ્થરનો ઘા કરે અને તળાવની ઉપરની સપાટી પર પાણા જેટલી વખત અછડાય આવી સ્પર્ધા રમતા કે ભાઈ એક પથ્થરમાંથી કેટલા પથ્થર બનાવી શકો છો એટલા. એટલે ઘણા કોઈક 2, કોઈક 3, 4 પથ્થર બનાવી શકતા હોય. કેમ કે તમે ઘા કરો ક્યારેક અનુભવજો. આ રીતે જેમ તમે શીશરો ઘા કરશો એ પ્રમાણે પથ્થર આગળ જતો જશે. પણ તમે કોઈ પણ એક જગ્યાએ પથ્થર નાખો તો ત્યાંથી તરંગો જે છે એ ચારે કિનારા બાજુ આપણને જતા જોવા મળશે. એમ ભૂકંપના તરંગો એવા છે કે જે એનું કેન્દ્ર છે ત્યાંથી વિક્ષોભન દિશામાં ગતિ કરતા આપણને ચારે તરફ ફેલાય છે. તેવી જ રીતે ભૂકંપી તરંગો પણ વિક્ષોભ કેન્દ્રની ચારે બાજુએ ફેલાય છે. અહીંયા એનું કેન્દ્ર હોય તો કેન્દ્રની ચારે બાજુએ ભૂકંપના તરંગો જે છે એ આપણને ફેલાતા જોવા મળે છે. જેમ સરોવરમાં કે તળાવમાં તમે પથ્થરો નાખો અને તરંગો ઊભા થાય એ પથ્થરની જ્યાં તમે પથ્થર નાખ્યો એની ચારે દિશાઓમાં ફેલાશે. આવી રીતે જ ભૂકંપી તરંગો પણ વિક્ષોભ કેન્દ્રથી જ્યાં એનું કેન્દ્ર છે ત્યાંથી ચારે બાજુએ ફેલાય છે. જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંથી મોજા ઉત્પન્ન થયા એને ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપના મોજા સૌપ્રથમ સપાટી ઉપર આવે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. કેમ કે કોઈ પણ જગ્યાએ પેટાળમાં ભૂકંપના મોજા ઉત્પન્ન થયા એ સપાટી ઉપર આવશે. એટલે જે જગ્યાએ નજીક સૌપ્રથમ સપાટી ઉપર આવી જાય આ સ્થાન જે છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણે જોયું હોય તો કે ભાઈ ભૂકંપનું એપિસેન્ટર જે છે આ નોંધાયું છે. એટલે ત્યાં સૌપ્રથમ મોજા જે છે એ સપાટી ઉપર આવ્યા હોય. ભૂકંપના મોજા છે એ સપાટી ઉપર આવ્યા હોય જેને નિર્ગમન કેન્દ્ર અથવા એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને ભૂકંપની સૌથી વિનાશક અસર આ કેન્દ્રની આસપાસ થાય છે. જ્યાં એનું એપિસેન્ટર હોય ત્યાં એ સૌથી વધુ નુકસાન કરે છે. તો આ બાબત આપણે જોઈએ. જો એ એપિસેન્ટરની વાત થઈ તો અહીંયા આપણે જરાક જોઈ લઈએ સૌપ્રથમ કે ભાઈ આ રીતની આખી એની રચના આપણે જોવા મળી. બરોબર. હવે અહીંયા ભૂકંપનું કેન્દ્ર હવે અહીંથી તમે જુઓ તો એ મોજા ચારે બાજુ ફેલાશે. એના મોજા જે છે એ અહીંથી આમ જશે, અહીંથી આમ જશે, આમ જશે, આમ જશે, એ જ રીતે આ બાજુ જશે. આ બધા ભૂકંપના મોજા છે. તો હવે અહીંયા ભૂકંપનું કેન્દ્ર છે એ સૌપ્રથમ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. આ એપિસેન્ટર અથવા એને આપણે નિર્ગમન કેન્દ્ર તરીકે ઓળખી છે. કેમ કે અહીંથી આ મોજું અહીંયા પહોંચશે એ આ બંનેમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ અંતર ઓછું છે એટલે અહીંયા પહેલા પહોંચશે. એટલે એપિસેન્ટર જ્યાં ભૂકંપનું કેન્દ્ર હોય એ જ્યાં પૃથ્વીની સપાટી નજીક પડે ત્યાં એનું એપિસેન્ટર બને. દાખલા તરીકે અહીંયા કેન્દ્ર હોય તો અહીંથી તમે જુઓ તો આપણે ખ્યાલ આવશે કે આ એપિસેન્ટર બનશે. એટલે
ભૂકંપના કેન્દ્રથી જે પૃથ્વીની સપાટીનો ભાગ નજીક હોય એ ભાગ એનું એપિસેન્ટર બને, જ્યાં ભૂકંપના મોજા સૌથી પહેલા અથવા ભૂકંપ તરંગો છે એ પહેલા પહોંચશે. તો આ રીતે જે જગ્યાએથી ભૂકંપ ઉત્પન્ન થાય છે એની ચારે બાજુએ ફેલાય છે એને ભૂકંપનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળે કે જ્યાં ભૂકંપના મોજા સૌ પ્રથમ પહોંચશે તેને નિર્ગમન કેન્દ્ર યાની કે એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને ભૂકંપની સૌથી વિનાશક અસર એપિસેન્ટરની આજુબાજુ હોય છે. આ એનું જે નિર્ગમન કેન્દ્ર હોય છે એની આજુબાજુ આપણને જોવા મળે છે. આ આપણે એપિસેન્ટરની સમજૂતી મેળવી. આ ભૂકંપ કેન્દ્રથી જે નજીકનું સેન્ટર હોય એને એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વીની નજીકનો ભાગ, સપાટીનો ભાગ. તો આ વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે ભૂસંચલનની ક્રિયાને કારણે જે પૃથ્વીની હલનચલન થાય છે આ ભૂસંચલનની ક્રિયાના કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ જે નબળો ભાગ છે તે આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. આકસ્મિક રીતે નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. હલનચલનના કારણે અમુક નબળો ભાગ જે છે એ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. આકસ્મિક ધ્રુજારી જે ભાગ અનુભવે છે, નબળો જે ભાગ છે તે, અને આવી આકસ્મિક ધ્રુજારીને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ભૂકંપ એકાએક આકસ્મિક અને ત્વરિત થાય છે. જો આમાં કઈ વાર ન લાગે. ભૂકંપ એકાએક આકસ્મિક અને ત્વરિત હોય છે. જો આ બારામાં તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે વરસાદ પડે તો એની હવામાન ખાતું આગાહી કરે છે કે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પણ તમે ક્યારે કોઈ પણ જગ્યાએ ભૂકંપની આગાહી નહીં સાંભળી હોય કે આ વિસ્તારમાં ભૂકંપ આવશે, કેમ કે એ એકાએક આકસ્મિક અને ત્વરિત ઘટના છે. કઈ અગાઉ આપણને ખ્યાલ, આ તમે આજના ભૂકંપ માપવા માટેનું જે સિસ્મોગ્રાફ યંત્ર આવે છે એના દ્વારા તમે એનું માપન કરી શકો કે કેટલો ભૂકંપ કેટલી તીવ્રતાનો હતો, પણ ક્યારે આવશે એની કોઈ આગાહી થઈ શકતી નથી. એટલા માટે એકાએક અને તીવ્ર ત્વરિત ઘટના તરીકે ઓળખવામાં આવે છે. 26 જાન્યુઆરી તારીખ યાદ રાખજો. 26 જાન્યુઆરી 2001 માં ભુજમાં 26 જાન્યુઆરી 2001 માં ભુજમાં અનુભવાયેલ ભૂકંપે
ભયંકર તારાજી સર્જી. 26 જાન્યુઆરી 2001 માં જે ભુજમાં જે ભૂકંપ આવ્યો હતો એને ભયંકર તારાજી સર્જીથી આપણને જોવા મળે છે. તો હવે આ ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે. ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના. પ્રાકૃતિક ઘટના ભૂકંપ છે એ પ્રાકૃતિક ઘટના છે. અને હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી એટલે કે પ્રસરણ અને ગરમી અથવા દબાણ અને ગરમીથી વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે. આર્થર હોમ્સ આવું કહે છે કે પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે. અને કેવી રીતે ફેલાય છે તો એ આપણે લખતા નથી અહીંયા, પણ ખાલી જેમ સરોવરના પાણીમાં તમે પથ્થર નાખો અને એના તરંગો વૃત્તાકારે વર્તુળની દ્રષ્ટિએ ચારે બાજુ ફેલાય છે, આવી જ રીતે ભૂકંપી તરંગો પણ વિક્ષોભ કેન્દ્રની ચારે બાજુએ ફેલાય છે. જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે, અથવા ભૂકંપના તરંગો ઉત્પન્ન થાય છે, જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. અને ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળને સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌથી પહેલા પહોંચતા હોય તે કેન્દ્રને નિર્ગમન કેન્દ્ર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપિસેન્ટર કહે છે. હવે છેલ્લા પોઈન્ટમાં આપણે જોઈએ તો આપણે વાત કરી હતી કે પૃથ્વીના ઉપરના પોપડાથી લઈ ઉપરની સપાટીથી લઈ નીચે કેન્દ્ર સુધી પહોંચતા
6370 કિલોમીટરની કુલ ઊંડાઈ જોવા મળે છે. જો ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી આશરે 700 કિમીના સ્તર વચ્ચેના સ્તરમાં હોય છે. ભૂકંપનું કેન્દ્ર જો પૃથ્વીની સપાટીથી શરૂ કરી અને 700 કિલોમીટર સુધી મૃદાવરણમાં હોય તો જ એની અસર સપાટીને થાય છે. અંદરની 701 કિલોમીટરમાં જો ભૂકંપનું સેન્ટર આવ્યું હોય તો એની અસર પૃથ્વીની સપાટી ઉપર થતી નથી. એટલે પેટાળની જે 700 કિલોમીટર સુધીની રેન્જ છે એની ઉપરના ભાગમાં જો કેન્દ્ર હોય તો જ એની અસર પૃથ્વીની સપાટીને થાય છે. એટલે કે ક્યારે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 700 કિમીના વચ્ચેના અંતરમાં હોય છે ત્યારે કંપન મોજા શરૂ થઈ થોડી સેકન્ડમાં પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આપણે જે કીધું એ પ્રમાણે જો 700 કિલોમીટરની અંદર હોય તો એની અસર પૃથ્વી ઉપર થતી નથી. પણ જો પૃથ્વીની સપાટીથી 700 કિલોમીટરની વચ્ચે હોય તો ત્યાં કંપન મોજા શરૂ થઈ અને થોડી સેકન્ડમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે. જો આ કેન્દ્ર 60 કિમીની ઊંડાઈએ હોય તો શીશરા ભૂકંપ, જો એ બહુ અસર કરતા નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 60 કિમી ઊંડું હોય તો એને શીશરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. જો આ કેન્દ્ર 60 થી 250 કિમીની ઊંડાઈએ હોય તો મધ્યમ ભૂકંપ, 60 થી 250 સુધીની હોય તો એ મધ્યમ ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. એની થોડી ઘણી અસરો આપણને જોવા મળે છે પૃથ્વીની સપાટી ઉપર. પણ જો આ કેન્દ્ર આશરે 250 થી 700 કિમીની ઊંડાઈ સુધીમાં હોય તો તેને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. ઊંડેથી જે ભૂકંપ આવે એની અસર વધારે થાય છે કેમ કે એ મોટા વિસ્તારમાં એની આપણને વ્યાપ જોવા મળે છે. કેમ કે 60 કિલોમીટરની ત્રિજ્યામાં જે ભૂકંપ આવ્યો હોય તો 60 કિલોમીટર ત્રિજ્યામાં અસર કરે. જેટલી ઊંડેથી ભૂકંપ આવે એટલી સપાટી બહારની અસર કરે એ વધતા ઓછા પ્રમાણમાં. એટલે આ જે અહીંયા છે આપણે ત્રણેય માપ યાદ રાખવાના છે કે પૃથ્વીની સપાટીને અસર કરતા ભૂકંપ જે છે એ સપાટીથી 700 કિલોમીટરની ત્રિજ્યામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તો જ અસર કરે છે. અને જ્યારે કંપનની શરૂઆત થાય ત્યારે થોડી વારોમાં આ મોજાઓ જે છે એ પૃથ્વીની સપાટી પર પહોંચે છે. જો 60 કિમીની ઊંડાઈથી ભૂકંપ આવ્યો હોય તો તેને શીશરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. 60 થી 250 કિમીની ઊંડાઈથી જો ભૂકંપનું કેન્દ્ર હોય તો તેને મધ્યમ ભૂકંપ અને 250 થી 700 કિમીની ઊંડાઈ સુધીમાં હોય તો તેને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી ભૂકંપની પાયાની બાબતો કે આકસ્મિક રીતે પૃથ્વીનો સપાટીનો નબળો ભાગ જે છે એ ધ્રુજી ઉઠે છે ત્યારે તેને આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ વાત આજે આપણે ભૂકંપ વિશેની સમજૂતી મેળવી. ભૂકંપ કોને કહેવાય છે તેની બંને વ્યાખ્યાઓ આર્થર ઓપ્સ પ્રમાણે અને ભૂગોળ પ્રમાણે બંને વ્યાખ્યાઓ આપણે જોઈ. અને ભૂકંપના બે કેન્દ્રો, ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપિસેન્ટર બંનેની વાત કરીએ. અને છેલ્લે કેટલી હળવો શીશરા ભૂકંપ, મધ્યમ ભૂકંપ અને ઊંડા ગહન ભૂકંપની આપણે ચર્ચા કરી. હવે ફરી પાછા કાલે આગળ ભૂકંપ આલેખન અને ભૂકંપ મોજા કે ભૂકંપને તમારે કઈ રીતે માપી શકો અને એના મોજા કઈ રીતના છે, કેટલા પ્રકારના છે, જે આપણે આવતીકાલે અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.